અમદાવાદ મહાનગરપાલિકાની ગંભીર અને અક્ષમ્ય બેદરકારી સામે આવી છે। ગેરલાયક કંપનીને કન્સલ્ટન્ટે ક્વોલિફાય કરતા વિવાદ થયો। હવે છબરડો પકડાતા ટેન્ડર રદ કરવામાં આવ્યું છે। શહેરના પૂર્વ વિસ્તારમાં રાસ્કા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 100 MLDનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કન્સલ્ટન્ટ મલ્ટીમીડિયા કંપનીની ભૂલના કારણે ફરીથી રીટેન્ડર કરવામાં આવશે। ડિસ્ક્વોલિફાય થયેલા કોન્ટ્રાક્ટર સ્કાયવે ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ જ સૌથી ઓછો ભાવ કર્યો હતો અને તેની પ્રાઇસ બીડ પણ ખોલી નાખવામાં આવી હતી। છબરડો બહાર આવતા રીટેન્ડરિંગ તો કરાશે, સાથોસાથ કન્સલ્ટન્ટને 5 લાખની પેનલ્ટી પણ કરવામાં આવશે। વોટર સપ્લાય અને સુએજ કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ કહ્યું કે રાસ્કા પ્રોજેક્ટ માટે કુલ 5 એજન્સીઓએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો। આ બિડમાં ડિસ્ક્વોલિફાય કરાયેલી સ્કાયવે નામની એજન્સી પણ સામેલ હતી। જો કે ડોક્યુમેન્ટ અપૂરતા હોવાથી સ્કાયવે એજન્સીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી। નિયમ મુજબ ગેરલાયક ઠરેલી એજન્સીને ટેકનિકલ બિડ ખોલી શકાય નહીં, પરંતુ પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ મલ્ટીમીડિયા એજન્સીએ નિયમોનું ઉલ્લંઘન કરી અને સ્કાયવેની ટેકનિકલ બિડ ઓપન કરી દીધી હતી। ગેરલાયક ઠરેલી કંપનીનું ટેકનિકલ બિડ ઓપન કરાતા કન્સલ્ટન્ટ એજન્સી પર સવાલો પણ ઊભા થયા છે। એક જે ટેન્ડરર છે એ ડિસ્ક્વોલિફાય થતા હતા, પણ એને ક્વોલિફાય તરીકે કન્સલ્ટન્ટે જાહેર કરેલ। એકચ્યુઅલી અંદર ડિસ્ક્વોલિફાય થયેલાનું પ્રાઇસ બીડ ખુલતું નથી અને એ બંધ કરીને એ ટેન્ડરને સીલ કરીને મૂકી દેવામાં આવતું હોય છે, પણ ભૂલમાંથી કન્સલ્ટન્ટની બેદરકારીથી એ ટેન્ડર ડિસ્ક્વોલિફાય થયેલાનું ક્વોલિફાય થઈ ગયો અને એનું ટેન્ડર ખુલી ગયું અને L1 તરીકે એ જે ડિસ્ક્વોલિફાય થયા એ જ L1 તરીકે આવ્યા। એટલે આ જે સમગ્ર જે વાત છે એની અંદર ફરીથી રીટેન્ડર કરવાનું થયું અને રીટેન્ડર કરવાની સૂચના આપી છે। તેમજ જે બેદરકારીથી થઈ છે ભૂલ કન્સલ્ટન્ટની, એમને પેનલ્ટી કરવાની પણ સૂચના આપી છે અને ભવિષ્યમાં આવી બેદરકારી ફરી કરે નહીં એવી ટકોર પણ કરવામાં આવી છે।